જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટ ગુજરાત એટીએસના સકંજામાં આવી ચૂક્યો છે। તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। જો કે એટીએસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। આ દરમિયાન તરલ ભટ્ટ પોલીસ તપાસમાં સહકાર ન આપીને ગોળ જવાબ આપતા હોવાનો એટીએસે ઉલ્લેખ કર્યો છે। તરલ ભટ્ટ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો, જેને લઈ મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે। તો રિમાન્ડમાં હવે દુબઈના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શન મુદ્દે પણ તપાસ કરાશે। મહત્વનું છે કે તરલ ભટ્ટ ગુનાહિત કાવતરું રચીને ખોટી રીતે 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી 40 થી 50% રકમની માંગ કરતું તેના એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવી હતી। તેનો ડેટા રિકવર કરીને એફએસએલની તપાસ કરાશે। ઉલ્લેખનીય છે કે તરલ ભટ્ટનો એક ફોન કબજે કરાવશે, અન્ય 3 ફોનની તપાસ ચાલુ છે। અને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। આ તબક્કે જ્યારે એફઆઈઆરની અંદર તરલ ભટ્ટ સાહેબે બાતમી આપેલી છે, આ સિવાય એમણે ભ્રષ્ટાચાર માટે કે કોઈ ડુપ્લિકેટ કાગળો બનાવ્યા હોય, ડુપ્લિકેટ ખોટી રીતના પુરાવાઓ ઊભા કર્યા હોય, આવી કોઈ હકીકત નહીં કે એમણે કોઈ એસ્ટ્રોશન કે કોઈ ગુનામાં સંડોવી દેવા માટે પૈસા પડાવવા હેતુસર આવું કોઈ કાર્ય કરેલું નથી। જેથી ન્યાયતંત્રએ જે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે તે અમને ગ્રાહ્ય રાખ્યા છે અને એ ગ્રાહ્ય રાખ્યા છે એમાં અમને સંતોષ છે અને ન્યાયના હિતમાં જે તપાસ થાય એ રીતનું અમે એટીએસને પણ વિનંતી કરેલ છે। ગુજરાતભરમાં પોલીસને દાગ પહોંચાડે તેવી જે ઘટના જૂનાગઢમાં બની છે કે જે મુખ્ય જે તોડકાંડ જે પોલીસનો સામે આવ્યો હતો, જેમાં અનેક આક્ષેપો થયા હતા, જેમાં મુખ્ય જે તરલ ભટ્ટ જેમની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી, જ્યારે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને 12 વાગે રજૂ કરવામાં આવ્યા। રજૂ કર્યા બાદ જ્યારે બંને સામસામે વકીલની ધારદાર રજૂઆત થઈ હતી, ત્યારબાદ એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડ જે માંગવામાં આવ્યા હતા અને રિસેસ બાદ જ્યારે 3:30 વાગ્યે સેશન કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તેમને રિમાન્ડ આપવામાં આવ્યા। 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આગામી 7 ફેબ્રુઆરીના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। બીજી તરફ જે રીતે 335 જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને જેમાં કોણ લોકો સામેલ છે તે બાબતની સમગ્ર તપાસ એટીએસ દ્વારા પૂર્ણ કરવામાં આવશે। રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યારે એટીએસ દ્વારા તેમને લઈ અને અમદાવાદ રવાના થઈ હતી। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। આરોપી તરલ ફરિયાદ નોંધાયાના 7 દિવસથી ફરાર હતું। તરલ ભટ્ટ ધરપકડ બાદ હવે તોડકાંડના વણ ઉકેલ્યા રહસ્યો પરથી પડતો ઉંચકાઈ જશે। 26મી જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો નોંધાયો, તેને સસ્પેન્ડ કરી દેવાયા। ફરિયાદ નોંધાતા જ તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો, જ્યાં 2 દિવસ રોકાણ કર્યા બાદ તે શ્રીનાથજી પહોંચ્યો, જ્યાં 1 દિવસ રોકાયો। જોકે શ્રીનાથજી બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો, ક્યાં રોકાયો, કોણે આશરો આપ્યો તેની કોઈ જ સ્પષ્ટતા થઈ નથી। એટલે કે ફરાર થયાના 7 દિવસમાંથી 4 દિવસનું સસ્પેન્સ હજુ પણ અકબંધ છે। જોકે આ સવાલોના જવાબ મેળવવા ગુજરાત એટીએસ તરલ ભટ્ટને સવાલો કરશે। અત્યારે તે રિમાન્ડ પર છે અને આગામી 7 તારીખ સુધી બપોરના 4 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે।